હમણાં જોયું કે તાજેતરમાં ગોપાલભાઈ ઇટાલિયા ઉપર હુમલો કરવામાં આવ્યો, ત્યારે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીશ, અરે તમારી તાકાત નથી કે આ ગોપાલ ઇટાલિયાની સામે એક મિનિટ પણ તમે લાઈવમાં ડિબેટ કરવા બેઠી શકો. તમારી ઓકાત નથી કે ગોપાલભાઈ ઇટાલિયાએ જે કામો કર્યા છે એ તમારા 156 ધારાસભ્યો કામ કરીને દેખાડે. અરે તમારી હિંમત નથી કે ગોપાલભાઈ ઇટાલિયાને તમે ઝુકાવી શકો કે ડરાવી શકો. આ આમ આદમી પાર્ટી આંદોલનની કોખમાંથી જન્મેલી પાર્ટી છે. આજે અમરેલી જિલ્લાની અંદરથી મારે આ જાહેર મંચ ઉપરથી આપ સૌને કહેવું છે કે 18 વર્ણના લોકો, દરેક સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકો આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના કુશાસનથી થાકી ગયા છે, ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. પાટીદાર સમાજની વાત કરું તો અમરેલીની અંદર પાટીદાર સમાજની એક દીકરીને રાતના 12 વાગે ઘરમાંથી કાઢીને સરઘસ કાઢવામાં આવે છે, પોલીસ સ્ટેશને લઈ જઈને એમને પટ્ટા મારવામાં આવે છે. આ હાલત પાટીદાર સમાજની દીકરી સાથે થયું. અમરેલી જિલ્લાની વાત કરું તો લાઠીની અંદર 30 કરતા પણ વધારે કોળી સમાજના લોકો ઉપર હુમલો કરીને કોળી સમાજના લોકોને જેલની અંદર નાખવામાં આવ્યા છે. હમણાં સુદામડાની અંદર આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલ સાહેબની જ્યારે સભા થઈ ત્યારે દલિત સમાજના એક યુવાનને મારી નાખવાની ધમકી આપે છે, ગાળો આપે છે. ત્યારે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને આપણે સમજવાની જરૂર છે મિત્રો.